મિત્રો આપણે છીએ હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામે રોડ ઉપર અહીંયા જે પરિવારો કેટલાક રહે છે ત્યાં આગળ ગઈકાલે આ જ જગ્યાઓ છે કે મતલબ કે આ જ રોડ ઉપર એક બુલેટ ચાલક છે ટ્રિપલ સવારી આવ્યો અને દીકરીઓ જ્યારે સ્કૂલેથી જ્યારે ઘરે આવી રહી હતી ત્યારે એ દીકરીઓ જ્યારે ચાલીને આવી રહી હતી ત્યારે બુલેટ જે છે બુલેટ ચાલકે અકસ્માત સર્જ્યો અને એમાં એક દીકરીનું મોત થયું, 3 દીકરીઓ ઈજાગ્રસ્ત થઈ છે। અત્યારે બધી પરિવારની મહિલાઓ ચરાડવા જે રોડ છે દેવળિયાથી ચરાડવા જઈએ રોડ ઉપર બેસી ગઈ છે। આ બધી મહિલાઓને કહી રહી છે કે અમને ન્યાય આપો। એ જે દીકરી રોશની નામની દીકરી છે 11 વર્ષની, 6ઠું ભણતી હતી, એના મમ્મી આપણી સાથે છે, એની સાથે થોડીક વાત કરી। બેન કેટલી દીકરીઓ તમારે? 4। રોશની એમાં નાની હતી કે મોટી? ત્રીજો નંબર। 6ઠું ભણતી હતી એટલે સ્કૂલે કેટલા વાગે દરરોજ ઘરે જ જાતી બેન? 12 વાગે જાય ને 5 વાગે છૂટે। બેન તમે બધા શું કામ કરો? આમ મજૂરી ખેતર કામ કરો। કાલે નિશાળે જીવ ને આવતી હતી ને પછી બુલેટ વાળા ઉડાડી દીધી। બુલેટ વાળા અમે તો હતા નહીં કામ ગયા બેન? તમે વાડીએ ખેતર કામે ગયા એટલે તમારી જમીન હે કે તમે ચોથા ભાગે રાખો? છોડીએ ગાયરું દીધી છોકરાઓને 2 દી પહેલા, કાલ ઉડાડી દીધી। 2-3 દી થી હેરાન કરતા હતા। બેન પોલીસ કેવી આરોપી સામે કાર્યવાહી કરે એવી તમારી માંગ છે? આવી જ નથી, પોલીસ ના આવી, અહીંયા આયા જ નથી। એટલે આરોપી સામે કેવી બેન કાર્યવાહી કરે એવી તમારી માંગ છે? અમારે ન્યાય જોઈ, 4 છોડી અમારે બીજું કાઈ જોઈ નહીં। અમારે છોડીનો ન્યાય જોઈ, 4 છોડીનો ન્યાય જોઈ। એને આજ બુલેટના રોડ ચકાજામ કર્યો બેન, બધા બેનો બેહી ગયા હો, શું માંગ ને લઈને? માંગ અમારે ઈ છે કે અમારી છોકરીઓને સુરક્ષિત કક્ષાએ જવું પડે। આવા લુફા લંગંગા હે ને અમારી છોડીઓને છેડવા ન જોઈએ। ઈ અમારે ન્યાય આવું બેન ઈ છેડતી કેવું કરતા? કારણ કે હમણાં એક દીકરી બોલી હતી 3 દી થયા, છોડી 3 દી થયા ઈ રિયા આવે હે ને જાય। કેટલું ભણે છે? 7મું। તો તમે કેટલી બહેનો બધી સ્કૂલેથી છૂટ્યા હતા ને સ્કૂલેથી અને ઘરે આવતા હતા? કાલ શું આખી ઘટના બની? તું તો ભેગી હતી, તને ખબર હશે શું બન્યું હતું? કાલે એને માથી આવી સીધું ઠોકી દીધું બુલેટ। કેટલા જણા હતા? 3 હતા। આમ દારૂ પીધેલો કે એવું કઈ લાગતું હતું? દારૂ પીધો હતો। ઘરે જ ઉતારે શું કહો બેન? ઘરે જ ઉતારે અહીંયા જ દારૂ ઉતારે? ઈ અડોજીનો દારૂ લ્યો હે એટલે પોલીસ વાળા અહીંયા કરી જાય હે। પોલીસ વાળાને રેડવા જોઈને પોલીસ વાળાને રેડવા જોઈ 3 લાખ ભરી દીધા એટલે આનું કોણ સાંભળે? એટલે અહીંયા ઘરે જ દારૂ ઉતારે? દારૂ ઘરે જ ઉતારે? સીધું એને બુલેટ આમ ઠોકી દીધું, અમે આમ સાઈડમાં ન જવા દીધા, સીધું આમ ઠોકી દીધું નિવારમાં કરી। તો એના મા બાપ એને કાઢવા ગયા, છોડીને કાંઈ અડવા કોઈ નતું આવ્યું। કેટલી બહેનો હતી? અમે 9 હતી। 9 હતી। એને અગાઉ પેલા આ રીતના કઈ આ કરતા? તમે જાતા હોય 3 દી મોર કરતા હતા। શું કરતા હતા? ઈ આમ માહિતી આવીને આમ લગતા આવો આકે તે દી આ છોકરીને ઉડાડી દે। એટલે આમ તમે હાલીને જાતા એટલે નજીકથી આવ બુલેટ હાકે અને વાડીમાં હાકે અને સીધું આવીને આજથી મેં ઠોકી દીધું છોડી। ઉપર મોટરસાયકલ રાખે નથી, હોર્ન વગાડતો અને ટ્રેક્ટર વાળા કને સાઈડ ઉપર આવીને ડાયરેક્ટ અમને ઠોકી દીધું। એને હોર્ન વગાડતા નથી આવડતું તો એને હોર્ન વગાડવાની ફરતે એને છોકરો વાઈડમાં કરી ગયો, એને કાઢી તરત દવા પેનો કાઢ્યો તો આમાં છોડી હતી તો અમે ખોરામ લઈને બેઠા તો એને ફરક ન આવે અમને લઈને જવાની। તો તું ભેગી હતી? હા હું જ ભેગી હતી। સોલાણી બરોબર। ઈને અગાઉ આરી આવું કઈ કરતા? આમ જ કરતા હતા, મોટરસાયકલ લગતી હતી આગે, અમે ગાયરું દઈને તોય લગતી હતી આગે, આમને આમ કરે ને આમથી આમ કરે તેમ અમને અમાર બીકથી અમને એને અમે મા બાપને નથી કહેતા અમને। તમને એવું હતું કે જો ઘરે કહીશું તો ભણવા નહીં જવા દે એવું? હા ઘરે કહીશું તો અમને ભણવા નહીં જવા દે એટલે એના હાથ હતા ને અમે ઘરે નથી કહેતા। અને આ કેદુના ફાયરે ત્યાં 2-3 દી ત્યાં વાંહે પડ્યા છે। તમે ભણવા જાવ એટલે? હા 5 વાગે છૂટીને એટલે તરત જ આવીને વાંહેથી એને મોટરસાયકલ લઈને આવે ને આલી ખેર ઠોકી દીધું, વાંહેથી આવીને પરબારું ઠોકી દીધું ને અમને બધાને વાઈડમાં ઘા કરી દીધા। તો હું એના બાપની ફરક હતી અમને અડાડવાની નથી, એને હોર્ન વગાડતા આવડતું એટલે એનો બાપ દારૂ વેચે, પોલીસ વાળા પૈસા લઈને વહી જાય એટલે શું અમાર કને કઈ નથી એટલે પોલીસ વાળા અહીંયા ન આવે, પૈસા ભરે એટલે। મિત્રો આ તમે જો આ પરિસ્થિતિ છે, આ દીકરીઓ પાસેથી આપણે સાંભળ્યું કેટલી હદે કાયદો વ્યવસ્થા હળવદમાં કથળી ગઈ છે। આવી નાની દીકરીઓ 11-11, 12-12 વર્ષની દીકરીઓ મિત્રો સ્કૂલે જતી હોય અને ત્યારે આવા લુખા લફંગાઓ જે છે એ ત્યાં આગળ નજીક આવીને બાઈકો ચલાવે અને પછી એ દીકરીએ શું વાત કરી એ તમે સાંભળી મિત્રો। દીકરીઓ સ્કૂલે જતા ડરે છે, કહે છે કે જો અમે ઘરે જઈને કહીશું તો અમને ઘરેથી પછી ના પાડશે, સ્કૂલે નથી જવું એમ। એટલે આ પરિસ્થિતિ છે હળવદ તાલુકાના દેવળિયા ગામની। અહીંયા આ બધા રહે છે મિત્રો, આ સામાન્ય પરિવારના વ્યક્તિઓ છે
અને મજૂરી કામ કરે છે ને મજૂરી કામની સાથે સાથે એ ધારે ને તો એમની દીકરીઓને એમની સાથે લઈ જાય 100-200 રૂપિયા રોજ દીકરી મજૂરી કામ કરે કમાઈને દે, પરંતુ એમને મને એવું છે કે દીકરીઓ ભણે તો કંઈક આગળ વધે, અને પોતે મજૂરી કામ કરે ને દીકરીઓને ભણાવે છે, અભ્યાસ માટે અહીંયાથી મેકલે છે. અને આવા લુખાઓ જે છે એ આ દીકરીઓને હેરાન કરે, સ્કૂલેથી અભ્યાસ કરીને આવતી હોય એટલે બાઈકો વચ્ચે નાખીને ઉડાડી દેવાની. અને તેમ છતાં પણ મહત્ત્વની મિત્રો વાત એ છે, એમને કીધું કે દારૂની એમની ભઠ્ઠીની અહીંયા આગળ ચાલુ છે, એની સામે કહી રહ્યા છે કોઈ કાર્યવાહી થતી નથી. એટલે ખાસ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ને એમને પણ મારી વિનંતી છે કે તમારામાં પણ જો થોડી પણ શરમ હોય ને તો હવે પછી કંઈક કરો. તેની સાથે અધિકારીઓ જે મોટી મારે છે ને કહે છે ને કે ભાઈ નહીં બધું કાયદો વ્યવસ્થા બરાબર છે ને ઠીક છે ને ફલાણું છે ને ઠીકડું છે, 11-12 વર્ષની દીકરી તમારા પાપે સ્કૂલે ભણવા હવે મેકી દેવું પડે એવી સ્થિતિ થઈ છે. આ સ્કૂલે ભણવા નહીં જવા દે. આપણે દીકરી બચાવો દીકરી પઢાઓના સૂત્રો જે છે ને મિત્રો એ ખાલી સ્લોગન પૂરતા સારા લાગે. વાસ્તવમાં શું પરિસ્થિતિ છે આ દીકરીઓ પાસેથી આપણે સાંભળી ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય કે આવડી નાની દીકરીઓ જ્યારે સ્કૂલેથી આવતી હોય જતી હોય ત્યારે આવા લુખાઓ જે છે નજીકથી બાઈકો આકે ને કંઈ હરકતો ને આવું બધું કરે ને દીકરીઓ બીકના મારે ઘરે ન કે જો કહીશું તો અમને અભ્યાસ માટે નહીં જવા દે. એટલે કેટલા હદે વાત ગઈ છે મિત્રો.